મુલાકાતે છે. અમદાવાદ, આણંદ, ભાવનગરમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. બપોરે 2 વાગે વસ્ત્રાલમાં સામાજિક સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 4:30 કલાકે ખંભાત ખડોધી ગામ પહોંચશે. સાંજે 7 વાગે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરવાના છે. રાજનાથસિંહ ગુજરાત મુલાકાતે છે. ભાજપ ઉમેદવાર નીમુબેનના સમર્થનમાં પ્રચાર કરશે. તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે છે. 7 તારીખે મતદાન થવાનું છે. તે પહેલા જ હવે નેતાઓ ગુજરાત મુલાકાત લઈ રહ્યા છે. અમદાવાદ, આણંદ, ભાવનગરમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રાજનાથસિંહ ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે, સભાઓ ગજવશે. અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે. તો બપોરે 2 વાગે વસ્ત્રાલમાં સામાજિક સંવાદ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના છે. બપોરે 4:30 કલાકે ખંભાત ખડોધી ગામ પહોંચશે. આણંદ ભાજપ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવાના છે. તો ગઈકાલે અમિત શાહ અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાત મુલાકાતે હતા. તેમણે સભાઓ સંબોધી હતી, રેલી કરી હતી. ત્યારે હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાત મુલાકાતે છે. અમદાવાદ, ભાવનગર, આણંદમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે. ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, એક પછી એક નેતાઓની ગુજરાત મુલાકાતો હવે વધી રહી છે. જેમ જેમ મતદાનનો સમય નજીક આવી રહ્યો છે, રાજનાથસિંહ પણ ગુજરાત મુલાકાતે છે. સાથે પ્રેસ કોન્ફરન્સે પણ સંબોધિત કરવાના છે. આજે 3 જગ્યાએ જે છે એમનું મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. એક અમદાવાદ છે, એક આણંદ છે અને એક ભાવનગર છે. મોટી વાત એ છે કે કૃષ્ણા, આ તમામમાં કે રાજનાથસિંહ ઉત્તર પ્રદેશમાં, ખાસ કરીને મધ્ય ઉત્તર પ્રદેશ છે, જે લખનઉ, કાનપુર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને સાથે પૂર્વી ઉત્તર પ્રદેશ પણ, પૂર્વાંચલ જેને કહેવામાં આવ્યું છે, એમાં ક્ષત્રિયોના સર્વમાન્ય નેતા ગણવામાં આવે છે. અને 2 મહત્વપૂર્ણ ક્ષત્રિય નેતાઓ, એક તો પોતે યોગી આદિત્યનાથ, એ ભલે ઉત્તરાખંડના હોય પણ એ ક્ષત્રિય નેતાઓ, અને ઉત્તર પ્રદેશની અંદર ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એમનો દબદબો છે અને ક્ષત્રિય નેતાગીરી જે આગેવાનો છે તેમને ક્ષત્રિય નેતા તરીકે સ્વીકારે છે. 2 નેતાઓ એટલે રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથ બંને ગુજરાતમાં આવવાના છે, જેની શરૂઆત આજથી થઈ છે. પહેલાં રાજનાથસિંહ આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ જ્યારે ક્ષત્રિયનો વિરોધ સહન કરવાનો વારો જે છે એ ભાજપને આવ્યો છે, 3-3, 4-4 વખત રૂપાલા માફી માંગી રહ્યા છે, છતાંય હવે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેઓ ટિકિટ પરત નહોતી કરી અથવા તો ટિકિટ એમની કાપવામાં ના આવી. એમને અહેસાસ છે ક્ષત્રિય આગેવાનોને કે તેમની વાતને નગण्य કરી દેવામાં આવી છે. જો જે રીતે તેઓ માને છે કે 4-6% તેમનું સ્થિતિ છે વસ્તીની પ્રમાણે, તો છતાં પણ જો તેમની વાત માનવામાં ના આવે તો વાત હવે જ્યારે સ્વાભિમાનની છે, વાત હવે અહમની છે, તો હવે એ તમામને ડેમેજ કંટ્રોલ કરવા માટે ક્ષત્રિય આગેવાનો, જે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કારણ કે એવું કહેવાય છે કે થોડા દિવસોમાં વસુંધરા રાજેને પણ કદાચ લાવવામાં આવે. હવે ગણિત એ છે, તમને ખ્યાલ હોય તો જ્યારે આંદોલનના 10-12 દિવસ થયા ત્યારે જયપુરમાં એક કાર્યક્રમમાં હતા રાજનાથસિંહ, અને એમણે એવું કીધું હતું કે તમામ વસ્તુઓ જે છે એ ઘીના ઠામમાં ઘી ઠરી જશે, તમામ લોકોને મનાવી લેવામાં આવશે. પણ હવે જ્યારે તેઓ અમદાવાદમાં આવશે ત્યારે તેમને પૂછવામાં આવશે કે શું થયું, તમે કહેતા હતા કે મનાવી લેવામાં આવશે, તે માન્યા નહીં, હવે શું તેઓ માનશે. આ વાતની સ્થિતિ અને ચિંતા એ વાતની પણ છે કે અમદાવાદને તમે બાદ કરી દો તો ભાવનગર અને તમામ જગ્યાએ તો વિરોધ પ્રબળ છે ક્ષત્રિયોનું. અમદાવાદમાં પણ કાલે સાંજે તમે જુઓ તો ભાજપના કાર્યક્રમમાં કેટલાક ક્ષત્રિયોએ વિરોધ કાળા વાવટા દેખાડ્યા હતા, કેટલાક જગ્યાએ કેસરીયા દેખાડીને એને વિરોધ કરવામાં આવી રહ્યા છે.
એટલે એ શાંત પાડવા માટેની જે કવાયત છે એ કવાયતના ભાગરૂપે ક્ષત્રિય નેતાઓને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે, જે ઉચ્ચ પદો ઉપર છે, કારણ કે રક્ષામંત્રી છે રાજનાથસિંહ. હવે સવાલ એ છે કે આ બે નેતાઓ મહત્વપૂર્ણ જે નેતાઓ છે, જે મેં તમને કીધું, યોગી આદિત્યનાથ અને રાજનાથસિંહ, એ બંને નેતાઓ માનવામાં આવે છે કે પોતે નરેન્દ્ર મોદી જે છે એ એમનાથી બનતું નથી અને એમને સાઇડ ટ્રેક જ્યારથી કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને ઉત્તર પ્રદેશની રાજનીતિની વાત કરીએ તો અમિત શાહ અને યોગી આદિત્યનાથનું બનતું નથી. દિલ્હીની ઈચ્છા એવી હોય છે કે હંમેશા એ ઉત્તર પ્રદેશ ઉપર કંટ્રોલ રાખે, એના પ્રશાસનિક અધિકારી ઉપર કંટ્રોલ રાખે, અને યોગી આદિત્યનાથ છે એ દિલ્હીથી પૂછ્યા વગર પાણી પણ ન પી. પણ યોગી આદિત્યનાથનો જે કદ છે, જે ચહેરો છે, એ કટ્ટર હિન્દુત્વને લઈને એમણે પોતાની છબી જે છે એ બનાવી છે અને તે લોકપ્રિય થયા છે, અને એટલા માટે દિલ્હી દરબારને એવું લાગે છે કે એમનો વિકલ્પ જે છે અત્યારે તૈયાર છે. સંઘે જેને માન્યતા પણ આપી છે. હવે સ્થિતિ એ છે કે જો ભાજપની સીટો કમ આવે તો અબકી બાર 400ની પાર તો વાત હવા થઈ ગઈ. હવે મોટાભાગના નેતાઓ નથી બોલી રહ્યા. એમને ખબર છે કે ગુજરાતમાં પણ 7-8 સીટો પર એની અસર પડશે. પણ સવાલ એ છે કે જો 220-230 સીટો આવે તો કોણ? તો સવાલ એ છે કે રાજનાથસિંહ, સવાલ એ છે કે યોગી આદિત્યનાથ, સવાલ એ છે કે નીતિન ગડકરી. એ ત્રણમાંથી કોઈ એકને ચાન્સ મળે, કારણ કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં હોય અને અમિત શાહ કદાચ ક્યાંક કોરાને ઢકેલી દેવામાં આવે છે. આ ભાજપની સ્થિતિ છે, જે સૂત્રો કહે છે વારંવાર, અથવા તો અપુષ્ટ ખબરોથી આ તમામ વસ્તુઓ સામે આવે છે. એવા કન્ડિશનમાં રાજનાથસિંહનું ગુજરાત પ્રવાસ કેટલું કારગર અથવા કેટલું લાભકારક ભાજપને સાબિત થાય છે તો પછીની વાત છે. પણ એ બહાને રાજનાથસિંહને જાણવાનો મોકો મળશે કે ગુજરાતમાં એક ક્ષત્રિય આગેવાનો છે એ એમની નસ શું છે, ક્યાં તેઓ શું ઈચ્છી રહ્યા છે. કારણ કે વાત ખાલી રાજસ્થાનની નથી, વાત ગુજરાતની નથી, વાત રાજસ્થાનની પણ છે, વાત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ છે, જ્યાં 2 ચરણમાં મતદાન થયા છે અને કહેવામાં આવે છે ત્યાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિયો ભારે નારાજ હતા. અને એની અંદર ન તો યોગી આદિત્યનાથે કોઈ મદદ કરી સીધી રીતે, ન તો રાજનાથસિંહ ત્યાં મનાવા ગયા, કારણ કે ગાઝિયાબાદ જેવી સીટો ઉપર વીકે સિંહ હતા એમની ટિકિટ કાપીને ત્યાં એક ગર્ગ સાહેબ છે એમને ટિકિટ આપવામાં આવી હતી. એટલે એવું માનવામાં આવતું હતું કે કોઈક જગ્યાએ તમે જો કુર્મી જાતિ, જેમ કે સંતોષ ગંગવાર હતા, એમની ટિકિટ કાપીને તમે કોઈ ક્ષત્રપાલ ગંગવારને આપ્યું, તો અહીં પણ તમે કોઈ ક્ષત્રિયને આપવાની જરૂર હતી. પણ ત્યાં પણ તમે ક્ષત્રિયને ના આપી, એટલે નારાજગી ત્યાં હતી. એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ બે નેતાઓ પણ ના ગયા. અમિત શાહ પોતે તમામ કમાન સંભાળીને ત્યાં ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ કોઈ પણ પ્રકારનું ડેમેજ કંટ્રોલ થયો નથી. ભલે અમિત શાહ આવીને રાજકોટ કે જામકંડોરણમાં કહેતા હોય કે સુપડા સાફ થઈ ગયા છે, કારણ કે 190 સીટ ઉપર મતદાન થયું છે, અને 7 તારીખે હજુ લગભગ 94 જે છે 94 સીટ ઉપર મતદાન થવાનું છે. એવા કન્ડિશનમાં ભાજપની ચિંતા એ વાતની પણ છે કે એક તરફ તો રાષ્ટ્રીય સ્તરે તમારું મતદાન ઓછું થઈ રહ્યું છે, બીજી તરફ ગુજરાતની અંદર જે ભાજપ માટે ચિંતાનો વિષય છે, બીજી તરફ ગુજરાતની અંદર ક્ષત્રિયોની નારાજગી છે. એવામાં રાજનાથસિંહનું પ્રવાસ કેટલો લાભકારક થાય છે એ જોવા જેવી બાબત રહેવાની છે. અને શું રાજનાથ કેટલાક આગેવાનો સાથે બેઠક કરવાના છે એ કોઈ ફોડ પાડવામાં આવી નથી, અથવા તો જે કાર્યક્રમો તેઓ કરવાના છે એમાં કોઈ સ્પેસિફિકેશન કરવાના છે તો નહીં. હા, અમદાવાદની અંદર જોરથી તમને લાગશે કે ઉત્તર ભારતના લોકો પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, મેઘાણીનગર, નરોડા, નારોલ, લાંભાઈ તમામ વિસ્તારોમાં રહે છે, અને ખાસી એવી સંખ્યામાં એમનો પ્રભાવી વિસ્તારોમાં છે. કેટલાક લોકો ઉદ્યોગપતિઓ પણ છે. પણ સવાલ એ છે કૃષ્ણા કે તેઓ ખંભાતમાં જઈને શું કરશે, ભાવનગરમાં જઈને શું કરશે, શું તેમનો વિરોધ થશે કે કેમ, એ તમામની વાતોને લઈને હવે બપોર સુધી તમને તમામ વસ્તુઓ ખબર પડશે. પણ રાજનાથસિંહનું પ્રવાસ જરૂરથી ગુજરાતમાં ભાજપને ફાયદો કરાવવા કરતાં નુકસાન વધારે લાગે છે એવું મને ફીલ થાય છે. આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ